સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 9/6/2025 સોમવાર. જેઠ સુદ 13-14 સાથે છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ. આ તેરસ તિથિ આજે સવારે 9:37 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની 14 તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર આજે બપોરે 3:32 પૂર્ણ થઈ જાય છે. 3:32 પછી જે બાળકનો જન્મ થાય એનો અનુરાધા નક્ષત્ર ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ. આ શિવ યોગ આજે બપોરે 1:09 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો સિદ્ધ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે તેતિલ કરણ આજે સવારે 9:37 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઘર કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે તુલા રાશિનું અક્ષર આવે છે ર ને તો તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ તુલા રાશિ આજે સવારે 8:51 પૂર્ણ થઈ જાય છે. આજે સવારે 8:51 પછી જે બાળકનો જન્મ થાય એની વૃશ્ચિક રાશિ ગણાશે. વૃશ્ચિક રાશિનું અક્ષર આવે છે ન ને ય. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિત્રો, આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્ણમાં જેનો પણ જન્મ હોય એની યોગ્ય સમય પૂજા વિધિ કરી લેવી જોઈએ, કારણ કે આ વસ્તુ જ આપણને જીવનમાં ચડતી અને પડતી આપતી હોય છે. આજે વૃશ્ચિક રાશિ સવારે 8:51 શરૂ થઈ 11 તારીખે રાત્રે 8:11 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ વૃશ્ચિક ગણાશે. આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્રમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. મિત્રો, આજના દિવસે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર યા મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યા પર ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા જરૂરી છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે, કોઈ જાન લઈને જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો દરેક કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, આજના દિવસે જ્યારે તમે નીકળો છો તો આજનું સુકન કરીને નીકળજો તો જીવનમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગતા હો તો એમ કરતાં પહેલાં પણ ઘરેથી અમુક વસ્તુ કરીને નીકળવાની હોય છે. તો આજે સોમવાર છે તો માતાને વંદન કરીને નીકળો. ઘરે પૂજાના સ્થાનમાં પગે લાગો. માતા ન હોય તો માતા સમાન વ્યક્તિને વંદન કરીને નીકળો. આજે પક્ષીને દાણા નાખવાનું બહુ મહત્વ છે. આજે પક્ષીને દાણા નાખવાથી દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે તમે ભગવાન શંકરના મંદિરે જઈ શેરડીના રસથી અભિષેક કરી શકો અથવા દૂધથી અભિષેક કરી શકો છો. એનાથી પણ શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થતી હોય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે, જે આપણે જોઈ લઈએ. આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સવારે 9 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 1:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય છે. પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. કોઈ પણ ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. તમારી કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય અને જો આજે શોધવામાં આવે તો મળવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે. આજના દિવસે હારેલી બાજી પણ જીતી જવાય છે. એટલે તમે ભૂતકાળમાં કોઈ કાર્ય કરી રહ્યું હોય પણ એમાં સફળતા ન મળી હોય, કોઈ ધંધો વેપાર ચાલુ કરવા ગયા હોય સફળતા ન મળી હોય, કોઈ ઇન્ટરવ્યૂ આપવા ગયા હોય સફળતા ન મળી હોય, રમત ગમતમાં ભાગ લીધો હોય સફળતા ન મળી હોય, તેની આજે ફરી પાછી શરૂઆત કરવામાં આવે એ કાર્યની તો એ કાર્યમાં સફળ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજના દિવસે પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે. વાહન, મિલકત, પ્રોપર્ટી, જમીન વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે અન્ન અને વસ્ત્ર ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ સરસ દિવસ છે. નવા વસ્ત્ર ધારણ કરવાથી મિત્રનું સમૂહ વધે છે, મોટી નવી ઓળખાણો થાય છે, બોસ સાથેના સંબંધો પણ સુધરે છે. પરંતુ આજના દિવસે તમે નવા વસ્ત્ર ધારણ કરો તો સ્ત્રી વર્ગથી સાચવવાનું, એ લોકો સાથે મતભેદ નહીં કરવું, એમની સાથે ઝઘડા થવાની શક્યતા વધી જાય છે.
જો ભૂલમાં તમારી બોસ લેડીઝ હોય તો બને ત્યાં સુધી નવ વસ્ત્ર ધારણ કરો છો તો એની સાથે આજના દિવસે સંઘર્ષ ઓછો કરવો, ઓછી વાતચીત કરવી, નજર તકલીફ થઈ શકે છે. આવું બધું જે ફળ છે એ આજે તમને સવારે 9:37 સવારે બપોરે 3:32 સુધીમાં મળે. બપોરે 3:32 સુધીમાં આજે કંઈ પણ કાર્ય કરો છો તેનું ફળ આ રીતે પ્રાપ્ત થાય. પરંતુ આજે બપોરે 3:32 લઈ આવતીકાલે સાંજે 6:02 સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ઘણા કષ્ટ બાદ મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઉત્તમ દિવસ છે. ખરીદી કરવા માટે, વેચાણ કરવા માટે, વેપાર કરવા માટે, નવો ધંધો ચાલુ કરવા માટે, ઇન્ટરવ્યૂ આપવા માટે, સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી વગેરે ખરીદવા માટે, તે જ રીતે અનાજ, વસ્ત્ર, પાત્ર, વાહન ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ. દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ. આજના દિવસે તમે કોઈ જીવન સાથીની શોધમાં હોય ને આજે મળી જાય તો આ જીવન તમારી સાથે પૂર્ણ વિશ્વાસથી તમારું જીવન સાથે બનીને રહેશે. તમને કોઈ ભાગીદાર મળી જાય છે તો એના દ્વારા પણ તમને ઘણો લાભ થશે. કોઈ મિત્ર થઈ જાય છે આજે તમારો તો આ જીવન તમારી સાથે મિત્રતા નિભાવશે. આજે કરેલું કાર્ય તમને એક અલગ પ્રકારનું સુખ પ્રાપ્ત કરાવે છે અને ખાસ કરીને તમારું ધાર્યું થાય છે એટલે તમારું સન્માન પણ જળવાય છે. તમને વેપાર વ્યવસાય કરવામાં પણ ખૂબ ધગસ આવશે, કારણ કે કાર્ય કરવામાં તમને વધારે ને વધારે સફળતા મળતી જતી હોય છે. માટે આજના દિવસે તમે જો ખાસ કરીને જીવન સાથીની શોધમાં હોય અને આજે મળી જાય શ્રેષ્ઠ. આજે એન્ગેજમેન્ટ બી કરી શકો છો. લગ્ન પણ કરવા માટે ઉત્તમ નક્ષત્ર ગણવામાં આવ્યું છે, પરંતુ યોગ તિથિ બધું જોઈને કરવા પણ આવતું હોય છે. એટલે બાકી આજના દિવસે કોઈ પણ કાર્ય કરવાથી તમને ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને કંઈક નવી વસ્તુઓની પણ પ્રાપ્તિ થતી હોય છે જે અમૂલ્ય હોય છે. આજના દિવસે નવ વસ્ત્ર ધારણ કરવાથી તમારામાં એક સર્જન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જે લોકો સર્જન કરતા હોય એટલે કે જે લોકો ડેવલપમેન્ટનું કામ કરતા હોય, કોઈ નવી વસ્તુ બનાવવાનું કામ કરતા હોય, એ લોકો માટે આજનો દિવસ બહુ શ્રેષ્ઠ છે. કોઈ પ્લાન બનાવતા હોય એના માટે શ્રેષ્ઠ દિવસ છે નવ વસ્ત્ર ધારણ કરવા માટે. રાજકારણમાં જે હોય એ લોકો પણ જો આજે નવ વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોની ખૂબ પ્રગતિ થાય છે રાજકારણમાં. 5માં પૂછાય છે મિત્રની પણ ઉન્નતિ થાય તમારા. નવ વસ્ત્ર ધારણ કરો તો તમારા મિત્રની પણ પ્રગતિ થાય છે. માટે આજનો દિવસ જે લોકો ઇન્ડસ્ટ્રીઝનું કામ કરતા હોય છે, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ ખોલેલી હોય છે, જે હંમેશા કંઈ નવું સંશોધન કરતા હોય છે, નવું સર્જન કરતા હોય છે, એ લોકો માટે પણ આજે નવ વસ્ત્ર ધારણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. આવું બધું જે ફળ છે એ તમને આજે બપોરે 3:32 લઈ આવતીકાલે સાંજે 6:02 સુધીમાં મળે. આજે કરશો આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ પરમ પવિત્ર જ્યેષ્ઠ માસે શુભે શુક્લ પક્ષે ત્રયોદશ્યામ અંતર્ગત ચતુર્દશ્યાયામ ચંદ્રમાસન વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે વિદેશે, સર્વત્ર યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ કુટુંબસ્ય આયુ, આરોગ્ય, ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभ फल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि
દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ શકલ મનવાંછિત ફલ. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારત સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓન પર
ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.